સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 17 છેલ્લો પાઠ છે અને એના પછી ધોરણ 7 ચાલુ થશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ગામડાઓના મોટાભાગે લોકો કયા કામ સાથે જોડાયેલા હોય છે? તો ગામડાના મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે અને એના પછી પશુપાલન. ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ શેના પર સીધી અસર કરે છે? તો એમના જીવન પર સીધી અસર કરે છે. પર્યાવરણ સાથે જીવન નિર્વાહ વ્યવસ્થા એટલે ગામડાનું જીવન. આપણા દેશમાં ખાલી જગ્યા કરતાં વધારે શહેર, તો 5,000 કરતાં વધારે શહેર અને ખાલી જગ્યા જેટલા નાના મોટા નગરો છે, તો 27,000 જેટલા નાના મોટા નગરો છે. દરેકને જીવન નિર્વાહ કરવા માટે શેની જરૂર પડે છે? તો દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે. ગામડાના લોકો મોટે ભાગે સૌ શેના સાથે જોડાયેલા હોય છે? તો બધા ખેતીકામ સાથે જોડાયેલા હોય છે. જેની પાસે જમીન ઓછી છે તે શેના આધારે ખેતી કરે છે? જેના જોડે જમીન ઓછી હોય તે વરસાદના આધારે ખેતી કરે છે. શેના કારણે ગામડાના લોકો ગામ છોડી મજૂરી કરવા બીજે જતા રહે છે? તો વરસાદ ન હોય ત્યારે, જ્યારે વરસાદ ના થાય ત્યારે ખેતી કરી શકે નહીં અને જીવન જીવવા માટે ગામ છોડી અને મજૂરી કરવા શહેર બાજુ જતા રહે છે. આધુનિક સમયમાં શેના આધારે કામ મળી રહે છે? તો કૌશલ્યના આધારે કામ મળી રહે છે. અને રોજગારી મેળવવા માટે કૌશલ્ય પણ એક મહત્વ ધરાવે છે. ડીસા શહેર કયા જિલ્લામાં આવેલું છે? તો ડીસા શહેર બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. રાણપુર ગામના ખેડૂતો કયા પાકની ખેતી કરે છે? તો રાણપુર ગામના ખેડૂતો બટાટા અને બાજરીની ખેતી કરે છે. શહેરમાં રહેતા લોકો શેના સાથે જોડાયેલા છે? તો વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા હોય છે. રાણપુર ગામના ખેડૂતો બારે માસ ખાલી જગ્યાની ખેતી કરે છે. તો જે ખેડૂતો છે તે બારે માસ શાકભાજીની ખેતી કરે છે. માછીમાર ખાલી જગ્યા ઉત્પાદક કહે છે? તો માછીમારોને ખાદ્ય ઉત્પાદકો કહેવામાં આવે છે અને માછલી એ દરિયાઈ જીવ છે. કયા દિવસમાં દરિયો ખેડવો જોખમકારક છે? તો ચોમાસામાં. વરસાદ આવતો હોય વધારે ત્યારે દરિયો ખેડવો એ જોખમકારક ગણવામાં આવે છે. દરિયામાં સૂ વધવાથી માછીમારોને માછલા પકડવા દરિયામાં ખૂબ દૂર સુધી જવું પડે છે. તો દરિયામાં પ્રદૂષણ વધવાથી જે માછીમારો હોય તે માછલી પકડવા માટે દૂર સુધી જાય છે. શહેરમાં શું મેળવવું ઘણું જ કપરું કામ છે? તો શહેરમાં રોજગારી એટલે નોકરી મેળવવી ખૂબ જ કપરું કામ છે. શેની સમસ્યાથી નાના મોટા અકસ્માતો થતા હોય છે? તો ટ્રાફિકની સમસ્યાથી. આપણા દેશના બંધારણે નાગરિકોને દેશના કયા રાજ્ય સિવાય કોઈપણ રાજ્યમાં શાંતિથી રહેવાનો અને વ્યવસાય કરવાનો અધિકાર આપ્યો છે? તો જમ્મુ અને કાશ્મીર સિવાય બાકીના બધા રાજ્યોમાં. આ 17 પાઠમાં અમુક પાત્રો જે આપેલા હોય છે તેના ઉપરથી બી પ્રશ્નો પૂછાઈ શકે છે, જે અહીંયા હું બતાવું છું. તમે પોઝ કરીને જોઈ શકો છો. તો પહેલાં સલમાન, જે પાંડરવાડા ગામનો રહેવાસી છે, તેનો 10 એકર જમીન છે, જાતે ખેતી કરે છે. ખેતીની આવકથી 7 થી 8 મહિના સુધી જીવન નિર્વાહ કરી શકે છે અને બાકીના મહિના પશુપાલન કરી આવક મેળવે છે. એ જ રીતે જગાભાઈ વેપારી, રૂહીબેન અને લક્કીમાં, કરશનભાઈ, નીલમના મામા, જયસિંહ, મધુબા અને આવા જે પાત્રો છે એના અંદર એના જે મેન પોઈન્ટો છે એ લખેલા છે. તેના ઉપરથી તમે એ વાંચી અને પ્રશ્ન આવે તો જવાબ આપી શકો છો. આવા જ વિડીયો માટે લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા ના. થેન્ક યુ.